તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાળાબંધી કરી। પીએચડીમાં પહેલા નીટ ફરજિયાત કરાયું હતું, હવે જીએસઈટી જેઆરએફ પણ ચાલશે। તે નિર્ણયથી રોષ જોવા મળી રહ્યો છે। પીએચડી પ્રવેશ પરીક્ષા પાસ કરનારા વંચિત કોંગ્રેસે કુલપતિને ઓફિસમાં ઘેરાવો કર્યો। કે જેમણે યુનિવર્સિટીમાં ભૂતકાળમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયા પાસ કરેલી છે એમને પીએચડીની અંદર પ્રવેશ મળવો જોઈએ। જો આવનારા દિવસની અંદર આ નિર્ણય નહીં લેવામાં આવે તો યુનિવર્સિટીના અમે તાળાબંધી કરવાના છે। વડોદરામાં સમા ફ્લાયઓવર બ્રિજનો વિરોધ યથાવત છે। સામાજિક કાર્યકર અતુલ ગામીચીએ વિરોધ નોંધાવ્યો છે। 56 કરોડના બદલે 120 કરોડમાં બ્રિજ બનાવતા વિરોધ જોવા મળ્યો। નાગરિકોના વેરાના 64 કરોડનો વધુ ખર્ચ થતા વિરોધ જોવા મળી રહ્યો છે। બિલ્ડરોને ફાયદો કરાવવા માટે કારસો રચ્યાનો આક્ષેપ છે, જ્યારે બ્રિજ જેટલા મંજૂર થયા છે તેટલું જ બનવું જોઈએ। અને આ 56 કરોડનો જે બ્રિજ છે 120 કરોડમાં બનાવવાનું પ્લાનિંગ કર્યો છે। 64 કરોડ રૂપિયા વધારે જઈ રહ્યા છે। પ્રધાનમંત્રી મુખ્યમંત્રી દ્વારા 56 કરોડની વાત થઈ હતી, ત્યારે અત્યારે 120 કરોડનો આ બ્રિજ બનાવીને અહીંયા આજુબાજુમાં અન્ય લોકોને ફાયદા કરાવવાનો કારસો વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો અને એમની જે મોટા નેતાઓ છે એમના દ્વારા કારસો રચ્યો છે। એટલે લોકોને ફાયદો, અન્યને ફાયદો કરાવવાનો, બિલ્ડર હોય કે અન્ય હોય એને ફાયદો કરાવવાનો અને ભ્રષ્ટાચાર કરવાનો એક મસ્ત મોટો પ્લાન બનાવ્યો છે। સ્માર્ટ સિટી વડોદરા શહેરને સ્માર્ટ બનાવવા માટે અને વિકાસ દેખાડવા માટે અધિકારીઓ અને નેતાઓ દ્વારા વિવિધ વિસ્તારની અંદર ઠેર ઠેર બ્રિજોના નિર્માણ કામ હાથ ધરવામાં આવ્યા છે। જે બ્રિજોના નિર્માણ કરતાની સાથે જ વિવાદના મતપુડા છંછેડાયા છે। આપ જોઈ રહ્યા છો અત્યારે હાલમાં સમા બ્રિજ જે નવો બનવાનો છે તે ગોંચમાં પડ્યો છે। હાલમાં કામ જે સ્થાયી સમિતિમાં આવ્યું હતું એ મુલતવી રાખવામાં આવ્યું છે હાલ પૂરતું, કારણ કે જે 56 કરોડના ખર્ચે બ્રિજ બનવાનો તેની જગ્યાએ 120 કરોડનો બ્રિજ બનાવવાની વાત આવી, જેને લઈને મતાંતર જોવા મળ્યા હતા સ્થાયી સમિતિ સભ્યોમાં, અને હાલ પૂરતું આ કામ મુલતવી કરવામાં આવ્યું છે। ત્યારે આગામી દિવસોની અંદર પણ જે અન્ય બ્રિજ બની રહ્યા છે ત્યાં પણ વિવાદ છંછેડાયા છે। માટે અધિકારીઓ દ્વારા શા માટે ડિઝાઇનો બદલવામાં આવે છે વારંવાર, શા માટે નવા બ્રિજ થોપી બેસાડવામાં આવે જ્યાં જરૂરિયાત નથી તેવી જગ્યાએ પણ બ્રિજ બનાવતા નાગરિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોની અંદર કોર્પોરેશનના અધિકારીઓ અને નેતાઓ કઈ રીતના નિર્ણયો કરે છે વિકાસના કામમાં એ જ જોવું રહ્યું। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા। ગુજરાત અને બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાળ જોવા મળી છે। કોન્ટ્રાક્ટરોએ ટોલ વસૂલી માટે વધુ 10 વર્ષ માંગતા વિરોધ જોવા મળી રહ્યો છે। આરટીઆઈમાં બંને ટોલ નાકાના કોન્ટ્રાક્ટરે 2,958 કરોડ વસૂલ્યા છે। અડાલજ ટોલ નાકા પાસે ટ્રાન્સપોર્ટ એસોસિએશને વિરોધ કર્યો છે। કોન્ટ્રાક્ટરોએ વધુ 10 વર્ષ ટોલ ઉઘરાવવા માટે એક્સટેન્શન માંગ્યું છે, ત્યારે હાલોલ, અડાલજ, મહેસાણા ટોલ નાકા સામે રોષ જોવા મળી રહ્યો છે। આવનારા દિવસોમાં ચક્કાજામ સહિતના આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ટોલના માલિકો કે જે એક લિમિટેડ કંપની છે તેમણે સરકારને રજૂઆત કરી છે કે અમારી પાસે 2030 સુધી ઉઘરાવવાના એગ્રીમેન્ટ છે, પણ અમારો ટોલ પૂરેપૂરો વસૂલ નહીં થાય એટલે અમને 10 વર્ષનું એક્સટેન્શન આપો। આ બધા આંકડા અમે સરકારમાં भी આપ્યા છે, અમે કોર્ટમાં भी રજૂ કર્યા છે, બધી જગ્યાએ જાણકારી આપી છે। नहीं, टोल तो भरना पड़े, टोल कोई बात नहीं। अगर गवर्नमेंट टोल लेती है तो टोल के हिसाब से सुविधा भी देनी चाहिए, और जितना उसको बनाने में उसका खर्चा लगा है उससे अगर जितने में हो तो उसको कम करना चाहिए। मेंटेनेंस के नाम पे भी कम करना चाहिए, लेकिन कम करने की बजाय ये ज़्यादा और बढ़ाते ही बढ़ाते जा रहे हैं। इस शोषण को रोकने के लिए सब इकट्ठे हुए हैं। ट्रांसपोर्टर वैसे ही जो गाड़ी मालिक है घाटे में चल रहे हैं, और उसका इतना भारी शोषण हो रहा है। टोल टैक्स का हर वजन के ऊपर टोल टैक्स बढ़ता जा रहा है, तो उस शोषण को रोकने के लिए इकट्ठा हुए। इस शोषण को अभी पहली रजूआत है, इसके बाद दूसरे कहीं नहीं तो चक्का जाम करना पड़ेगा। ગાંધીનગરમાં શેરથા ઉવાસદ રોડ બિસ્માર હાલતમાં છે। શેરથાના ડેપ્યુટી સરપંચ ઘનશ્યામ પટેલે રજૂઆત કરી છે। ઓએનજીસી દ્વારા બનાવેલો રોડ ભારે વાહનોને લીધે તૂટ્યો છે। રજૂઆત કરવા છતાં રોડના રિપેરિંગનું કામ નથી થયું। શાળા કોલેજના વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડે છે, ત્યારે શેરથાના સ્થાનિકોએ રોડ રિપેરિંગ કરવાની માંગ કરી છે। પાલનપુરની સેમુદ્રા દૂધ મંડળીમાં ટેસ્ટર અને મંત્રીની મિલીભગતથી દૂધમાં ઊંચા ફેટ લેતા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। ત્યારે ઇકરામ ઘગા નામનો પશુપાલક દૂધમાં મિલાવટ કરી ઊંચા ફેટ મેળવવાની ઘટના બનાસ ડેરીને થતાં સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો। આ મામલે સમુદ્રા ડેરીને 20 લાખનું દંડ ફટકારી દૂધ ડેરીના મંત્રી સહિત 7 સામે ફરિયાદ દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 6 મહિનાથી આ પ્રકારનું દૂધ
બનાસ ડેરીમાં મોકલવામાં આવતું હતું અને તપાસ દરમિયાન બનાસ ડેરીની જે ઓડિટ ટીમ છે તેમની તપાસ દરમિયાન અને એમને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તે દરમિયાન આ લોકોના મિલાપીપણાના કારણે જે ઓછા ફેટનું દૂધ વધુ ફેટના ભાવ લઈ અને આપવામાં આવતું હતું તેનું 20 લાખ રૂપિયાનું નુકસાન બનાસ ડેરીને થયેલું હોય, જે બાબતેની સેમોદરા ગામના ધનરાજભાઈ જે અત્યારે હાલના જે સેમોદરા મંડળી છે તેના ચેરમેનના ફરિયાદ એમના વિરુદ્ધમાં આપેલી છે. પાટણ જિલ્લા બાદ સાબરકાંઠા જિલ્લામાં પણ બાળ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં હિંમતનગરમાં રહેતા એક પરિવાર પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી મારામારી કરી, પછી 2 શખ્સો સહિત એક મહિલાએ બળજબરીપૂર્વક 7 વર્ષની સગીરાને ઉઠાવી લીધી. રાજસ્થાનમાં રૂપિયા 3 લાખમાં વેચી દીધાની ફરિયાદ નોંધતા હડકંપ મચ્યો છે. હિંમતનગરના સાબરડેરી નજીક છાપરામાં વસવાટ કરતા એક પરિવારે મોડાસામાં રહેતા અર્જુન વિજયભાઈ નટ પાસેથી રૂપિયા 60,000 વ્યાજે લીધા હતા, જેને લઈ અને આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં નિયમ મુજબ વ્યાજ ચૂકવી પણ દીધું હતું. તેમ છતાં રૂપિયા 3 થી 4 લાખની ઉઘરાણી કરી કોરા કાગળ પર અંગૂઠા કરાવ્યા હતા. ત્યારબાદ દીકરીને પૈસાના બદલામાં બળજબરીપૂર્વક ઉઠાવી ગયા હતા અને તેનો 3 લાખમાં સોદો કરી રાજસ્થાનના જયપુરની આસપાસ વેચી દીધી હતી. આ અંગે પરિવારે કોર્ટનો આશરો લેતા કોર્ટે પોલીસને ફરિયાદ કરવા માટે આદેશ કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે અને કાર્યવાહી હાથ ધરી છે. 3 આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે. એ પ્રમાણેની હકીકત હતી. એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે. હાલમાં 3 આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. કોડીનાર તાલુકામાં આંગણવાડી ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહી છે. સ્કૂલની બાજુમાં જર્જરિત આંગણવાડીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાટવડ ગામની આંગણવાડી છે કે જે ખૂબ જર્જરિત હાલતમાં છે, જે આપ પણ જોઈ શકો છો. આંગણવાડી 15 વર્ષથી બંધ છે. સ્કૂલના વિદ્યાર્થીઓ પર જોખમ છે. મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તે સવાલ તો વાલીઓને વારંવાર સતાવી રહ્યો છે. ત્યારે વાલીઓએ વારંવાર તંત્રને રજૂઆત પણ કરી છે. તેમ છતાંય તંત્રના દ્વારા સમસ્યાના ઉકેલના નામે શૂન્ય કામગીરી છે. ભાવનગરમાં ડિમોલિશન કરવામાં આવ્યું અને આ દરમિયાન હાથમાં લાગ્યું દારૂનો મોટો જથ્થો હાથમાં લાગ્યો. દબાણ હટાવવા ગયેલી ટીમને દારૂનો જથ્થો મળી આવ્યો. વડવા તલાવડી વિસ્તારમાં આ દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જોકે સમગ્ર મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર વડવા તલાવડી મંગલ વિહાર અખાડાની દિવાલે ફરિયાદના આધારે દબાણ દૂર કરવા અમારી ટીમ સાથે આવેલ એક પતરાના શેડની અંદર દારૂની કોથળીઓ ખાલી અને અમુક માણસો જણાઈ આવેલ. દારૂ કોનો છે તે ખબર નથી, પરંતુ દારૂની વધારે માલ મંદિરની પાછળ પડેલો હોય. પોલીસને જાણ થતાં પોલીસ તેને કબજો લઈ અને લઈ ગયેલ છે અને અમારી દબાણની કાર્યવાહી અમે શેડ તથા અન્ય દબાણો જે કંઈ રોડ રસ્તાના છે એને દૂર કરેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. શિક્ષકોની ઘટથી બાળકોના અભ્યાસને માઠી અસર પહોંચી રહી છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ભાવિ ઉદ્ધરતાલ છે. જિલ્લામાં પ્રાથમિક વિભાગના 1200થી વધુ શિક્ષકોની ઘટ છે. એક શિક્ષક 2 થી 3 ધોરણના બાળકોને ભણાવી રહ્યો છે. શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર સીધી રીતે અસર પડે છે, જે સ્વાભાવિક છે. ત્યારે પરીક્ષા નજીક હોવાથી વાલીઓ હવે ચિંતિત બન્યા છે. શિક્ષકોની ખાલી પડેલી જગ્યા વહેલી તકે ભરે તેવી માંગ છે. ત્યારે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ યુથ કોંગ્રેસે પણ આવી જ માંગ કરી છે. રાઉન્ડના અંતે 1150 જેવા શિક્ષકોની ઘટ દેવભૂમિ દ્વારકાની અંદર ઉદ્ભવી છે. જિલ્લાનું કુલ મહેકમ 3100 જેટલા શિક્ષકોનું છે. તેમાં હાલ 1150 જેટલા શિક્ષકોની ઘટ 2 રાઉન્ડના અંતે ઉદ્ભવી છે. હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની 1200થી વધારે ઘટ છે અને તેના કારણે અમુક શાળાઓમાં એક શિક્ષક 2 થી 3 ક્લાસ લઈ રહ્યા છે. તેથી ક્યાંક ને ક્યાંક બાળકો ઉપર પણ અસર જોવા મળી રહી છે. સુરત શાળાના સંચાલક અને આચાર્યની અનોખી પહેલ જોવા મળી. ચાઇનીઝ દોરી અને તુક્કલ નહીં ખરીદવા માટે બાળકોને સમજાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓને સ્કૂલમાં સમજણ આપવામાં આવી છે. ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ છે. ત્યારે ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તેવી પણ સમજણ બાળકોને આપવામાં આવી. મારા આચાર્ય શ્રી
તરીકે અમને સમજાવવામાં આવ્યું કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ. 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણનો તહેવાર નથી કે શોખનો તહેવાર. લોકો ઘણા બધા ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરે છે. તેનાથી ઘણા પક્ષીઓ અને માનવ મૃત્યુ પામે છે. તેથી આપણે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ અને લોકોને અટકાવવા પણ જોઈએ. મારા પરિવારને સમજાવીશ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ અને જો કોઈ કરતું હોય તો હું એને અટકાવીશ, જેથી આપણા પક્ષીઓના ગળા ન કપાય અને કોઈ પણ પક્ષીઓનું કે માનવનું મૃત્યુ ન થાય. ચાઇનીઝ દોરી એક પ્રકારની પ્લાસ્ટિક દોરી છે. એ જે સામાન્ય આપણી જે દોરી વપરાય છે એ દોરી કરતાં અલગ પ્રકારની દોરી આવે છે જે એટલી બધી હાર્ડ હોય છે કે એ ક્યારેય તૂટતી નથી અને એને કારણે એ દોરી જે પડે છે એને કારણે જે શરીરના જે કંઈ અંગ ઉપર એ વીંટાય છે એ અંગ ઉપર ભયંકર નુકસાન થતું હોય છે. મોટેભાગે ગળાઓ વધારે કપાય છે. ખાણ મંત્રાલય દ્વારા પોરબંદરમાં ભારતના પ્રથમ ઓફશોર મિનરલ બ્લોક્સની હરાજી પર રોડ શોનું આયોજન કર્યું હતું. ભારતની પ્રથમ ઓક્શનને ઉજાગર કરવા રોડ શો યોજવામાં આવ્યો હતો. માઇનિંગ, સિમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રણી કંપનીઓ ભાગ લે તેવી અપેક્ષા સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા ઓફશોર એરિયામાં લાઇમ મડના બ્લોકના ઓપ્શન માટે પોરબંદરમાં આજે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. એ રોડ શોની અંદર પોરબંદરના કિનારાની નજીક લાઇમ મડની ઉપલબ્ધિ જે જીઓલોજીક સર્વે ઓફ ઇન્ડિયાને થઈ છે એના ઓપ્શન માટે થઈ અને ભારત સરકારની સમગ્ર ટીમ, સેક્રેટરી શ્રી અને તમામ લોકો હાજર રહ્યા. स्टोन सीमेंट में जाता है वो मिल रहा है यहाँ पर पोरबंदर के पास और इसी तरह से कुछ पत्थर मिनरल जिसमें निकल, कोबाल्ट और इस तरह का मेटल होता है वो है अंडमान निकोबार में. तो ये 3 प्रकार के जो मिनरल्स का जो हम ऑक्शन कर रहे हैं, हमने सोचा कि उन जगह पर जाकर वहाँ के इंडस्ट्री से हम बात करें, उनको एक्सप्लेन करें हम क्या करने जा रहे हैं और उनको ये बताएं कि इसमें कितना बिजनेस अपॉर्चुनिटी है. અમરેલીના સાવરકુંડલામાં એસબીઆઈનું એટીએમ તૂટ્યું. દરબારગઢના મેઇન બજારમાં આવેલા એટીએમને તોડવામાં આવ્યું, લૂંટવામાં આવ્યું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. કાલે સાંજે 7:30 થી 7:45 વચ્ચે એક શખ્સે ટ્રાય કર્યો હતો કે એસબીઆઈ બેંકનું જે એટીએમ આવેલ છે દરબારગઢ ખાતે એ એટીએમને તોડવાનો પ્રયાસ થયો હતો અને એમાંથી 400 રૂપિયા જેટલી રકમ કાઢી લેવામાં આવી હતી. એ બાબતની ફરિયાદ નોંધવામાં આવી હતી અને અલગ અલગ ટીમો રવાના કરી સીસીટીવી તથા હ્યુમન સોર્સિસના માધ્યમથી આપણે આરોપીને તરત જ પકડી પાડેલ છે. શિક્ષણ વિભાગમાં 2 દિવસ ખાતાકીય પરીક્ષા જોવા મળી રહી છે. વર્ગ 3ના કર્મચારીઓની આ ખાતાકીય પરીક્ષા છે. અમદાવાદ, ગાંધીનગરમાં ખાતાકીય પરીક્ષાનું આયોજન છે. ત્યારે 14 કેન્દ્રો પર 2230 સરકારી કર્મીઓ પરીક્ષા આપશે. મદદનીશ શિક્ષણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારીની પરીક્ષા છે. કેડમની નિરીક્ષક, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્કની પણ પરીક્ષા છે. ત્યારે સિનિયર લેક્ચરર અને જિલ્લા શિક્ષણ નિરીક્ષકની પણ આ પરીક્ષા છે. 22 ડિસેમ્બરના રોજ જે પરીક્ષા યોજવામાં આવી છે એ મદદનીશ શિક્ષણ કેળવણી નિરીક્ષક તેમજ મદદનીશ શિક્ષક તેમજ પંચાયત સંવર્ગના પણ શિક્ષણ કેડરના કર્મચારી શ્રીઓ, જુનિયર ક્લાર્ક શ્રી, સિનિયર ક્લાર્ક તેમજ જીસીઆરટી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં ફરજ બજાવતા સિનિયર અને જુનિયર લેક્ચરર માટેની આ ખાતાકીય પરીક્ષાનું આયોજન. એમએલએ કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ સામે આવ્યો હતો, જેમાં સોમવારે આરોપીઓની અરજી પર સુનાવણી થશે. ધરપકડથી બચવા કિરીટ પટેલની આગોતરા જામીન અરજી જોવા મળી. અન્ય આરોપીઓએ કોર્ટમાં આગોતરા અરજી કરી છે. પોલીસ દ્વારા જે સોગંદનામું રજૂ થશે તેની પર આધાર રાખવામાં આવશે તેવું નિવેદન વકીલે આપ્યું. સાથે જ વકીલે કહ્યું કે આ કેસમાં વધુમાં વધુ 5 વર્ષની સજાની જોગવાઈ છે. આજે પાટણના ધારાસભ્ય, સિદ્ધપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય અને બીજા આરોપીઓ સામે જે પોલીસે એફઆઈઆર દાખલ કરી છે એ એફઆઈઆરમાં ધરપકડ એમની ન થાય એ બાબતે એક આગોતરા જામીન અરજીની સુનાવણી હતી. એ સુનાવણીની માં સરકારી વકીલ તરફથી કોઈ મુખ્ય સરકારી વકીલની ગેરહાજરી તથા ઇન્વેસ્ટિગેશન ઓફિસરનું જે સોગંદનામું જે મેન્ડેટરી છે એ સોગંદનામું રજૂ થયેલ ન હોવાથી હવે પછીની મુદત 23 તારીખે રાખી છે.
જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું. રાજ્યવેરા નિરીક્ષક માટે આવતીકાલે પરીક્ષા યોજાશે. એસટીઆઈની 300 જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે. નિવાસી અધિક કલેક્ટર ડીવાયએસપીની કમિટીની રચના કરાઈ છે. 2 દિવસ પહેલા વિડીયો કોન્ફરન્સ પણ કરવામાં આવી. પરીક્ષા માટે જિલ્લા કક્ષાએ તમામ કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. જ્યારે જીએસઆરટીસી દ્વારા સ્પેશિયલ બસો પણ મૂકવામાં આવશે. પરીક્ષામાં પારદર્શક પાણીની બોટલ મળી જશે અને લઈ જવામાં છૂટછાટ છે. ત્યારે 300 જગ્યાઓ માટે 1,85,000 ઉમેદવારો 754 કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવશે. સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી પરીક્ષા આપી શકાશે. ઉમેદવારો માટે જીએસઆરટીસી દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનું ઓનલાઈન બુકિંગ કરી શકાય છે. એ ઉપરાંત જીએસઆરટીસીએ એમના જે 16 ડેપો છે, તમામ ડેપો ઉપર એમણે સૂચના આપી છે કે ત્યાં ઓન ડિમાન્ડ પણ બસ મૂકવી. એટલે ઉમેદવારો જો બસ સ્ટેશન ઉપર પહોંચે તો એમણે જ્યાં ત્યાં કંટ્રોલ કેબિન હોય છે એમનો સંપર્ક કરવો, એમને જો બસ જોઈતી હોય તો. એટલે ઉમેદવારો સ્ટેશન પર પહોંચે, દાખલા તરીકે મહેસાણાથી એમને અમદાવાદ જવું હોય તો મહેસાણાના બસ સ્ટેશન ઉપર પહોંચે અને જો કંટ્રોલ કેબિનનો સંપર્ક કરશે અને તરત બીજી બસ ઉપલબ્ધ નહીં હોય તો ખાસ બસ પણ જીએસઆરટીસી મૂકવાનું છે. એટલે ઉમેદવારો માટે એ વ્યવસ્થા થયેલી છે. ઉમેદવારોનો સામાન પરીક્ષા કેન્દ્રના કેમ્પસમાં પણ પરીક્ષા કેન્દ્રમાં એનો દુરુપયોગ ના થાય એ રીતે મૂકવા માટેની પણ અમે સૂચનાઓ આપેલી છે. નાગરિક પુરવઠા નિગમની આસિસ્ટન્ટ મેનેજરની ભરતી યોજાશે. પરીક્ષા માટે સંમતિપત્ર લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આ ભરતી પરીક્ષા યોજાશે. પરીક્ષા બાદ ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે. આગામી 27 ડિસેમ્બર સુધી સંમતિપત્ર ભરી શકાશે. 19 જાન્યુઆરીના રોજ ભરતી પરીક્ષા યોજાવાની છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ છે, એમાં આસિસ્ટન્ટ મેનેજરની 19/1 જે પરીક્ષા છે એ પરીક્ષાના ઉમેદવારોના સંમતિપત્રક ભરવાનું ગઈકાલથી શરૂ થયું છે અને એ 27 તારીખે 10 વાગ્યા સુધી એ ઉમેદવારો સંમતિપત્રક ભરી શકશે. યાત્રાધામ દ્વારકા ખાતે આજે વર્લ્ડ સ્નકન ડેની ઉજવણી કરવામાં આવી. વર્લ્ડ સ્નકન સિટી ડે નિમિત્તે શ્રી કૃષ્ણ જલા જપા દીક્ષા ઇવેન્ટ યોજાઈ હતી. ગોમતી નદીના સામે કિનારે પંચકુઈ બીચ નજીક સમુદ્રની અંદર ડૂબેલી દ્વારકાના અવશેષો તેમજ 5000 વર્ષ પૂર્વેની દ્વારકાધીશ સ્વરૂપે બિરાજમાન શ્રી કૃષ્ણ કાળની દ્વારકાની મહત્તાને વિશ્વ ફલક પર લાવવાના ઉદ્દેશથી જય દ્વારકા કેમ્પેન લોન્ચ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સ્કૂબા ડાઇવર્સ દ્વારા સમુદ્રની અંદર ગોળાકાર આકારમાં કુલ 7 ભાગોમાં વહેંચાયેલા શ્રી કૃષ્ણના પ્રતીક સમાન મોરપીંછ આકારનો ફ્લોટિંગ લોગો બનાવવા સમુદ્રની અંદર ઉતર્યા છે. તેની આસમાન પરથી નિહાળતા સમુદ્ર વચ્ચે ગોળાકાર 7 પાર્ટીશન સાથેનો મોરપીંછથી બનેલો કલાત્મક લોગો દ્રશ્યમાન થશે. આજનો જે કાર્યક્રમ છે એ શ્રી કૃષ્ણ જલા જપા દીક્ષાનો કાર્યક્રમ, એટલે કે આપણી દ્વારકા નગરી જે પ્રાચીન દ્વારકા છે સમુદ્રની અંદર, એના જ્યાં અવશેષો છે ત્યાં સ્કુબા ડાઇવ કરી અને આ એનજીઓના 7 જેટલા યુવાનો રવિન્દ્ર અને એની ટીમ જે છે એ ત્યાં ગયા અને એ આપણે બધાએ સ્ક્રીન ઉપર પણ જોયું અને ત્યાં એની માળા પણ કરી. हमने आज स्कूबा डाइव करके जलजपा श्री कृष्ण भगवान का जलजपा दीक्षा कर लिया है. तो हम सब साथ वहाँ जाके और 3 कैमरामैन हमारे साथ 10 लोग जा गए हैं और हमको भगवान ने इस ऐसा सपोर्ट किया कि आज क्लाइमेट तो अच्छा है, तो हम जाके और अच्छा तरीके से करने का मौका दिया है. और हम ये भी फील कर रहे हैं कि हमारे साथ कोई अंदर है और वो साथ दे रहे हैं. और ખેડા જિલ્લાના વસો ખાતે સેનાપતિ હિન્દુ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. અવિચલ દેવાચાર્યજી મહારાજે ગુજરાત સરકારની સૂચના કરતા કહ્યું કે સંભલની જેમ અમદાવાદમાં પણ મંદિરો શોધવા જોઈએ અને હિન્દુ સંસ્કૃતિ બચાવવા આવા મેળાના આયોજન ખૂબ જરૂરી છે. એમ દાખલા તરીકે અમદાવાદની વાત કરીએ આપણે કે બીજા શહેરોની વાત કરીએ, જ્યાં જ્યાં આ અમુક લોકોની વસ્તી વધવા માંડી ત્યારે એમાંથી હિન્દુઓ પલાયન થઈ નીકળી ગયા. તો એક સ્વાભાવિક જ્યાં પણ હિન્દુનો મોહલ્લો હશે તો નાનું મંદિર તો હોય જ. તો એ બધી વસ્તીઓમાં પણ મંદિરો હતા. સરકારે શોધ કરવી જોઈએ અને એ મંદિરોને મુક્ત કરવા જોઈએ, જેમ ઉત્તર ભારતમાં થાય છે એ વાત અહીંયા પણ હોવી જરૂરી છે. આ મેળામાં
અનેકવિધ સ્ટોલ લાગ્યા છે અને સનાતન ધર્મ શું છે આજે 4G 5Gની પેઢી વિશેષ આ હિન્દુ સનાતન ધર્મને સમજે અને પોતે એક પોતાનો ધર્મ વિશે જાણે, ગાય માતા વિશે જાણે, આપણા દેવી દેવતાઓ વિશે જાણે. આજે વર્ષનો સૌથી ટૂંકો દિવસ હતો અને સૌથી લાંબી રાત છે. ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શને આ નિવેદન આપ્યું છે. ખગોળશાસ્ત્રની ભાષામાં આને વિન્ટર સોલિસ્ટાઇસ એટલે કે ઉત્તરાયણ કહેવાય છે. 100 વર્ષથી 21 કે 22 ડિસેમ્બરે ઉત્તરાયણ આવે છે. સામાન્ય લોકો 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ ગણે તે ખોટું છે. આજે સૂર્ય બપોરે 2:30 વાગે એટલે 2:50 દક્ષિણ પર આવેલા મકર વૃત્ત પર પહોંચશે, જેથી આજે જ ઉત્તરાયણ કહેવાય. મહાભારતમાં ભીષ્મ પર્વમાં આનો ઉલ્લેખ છે. આજે 10 કલાકનો દિવસ રહેશે, 14 કલાકની રાત્રિ ગણવામાં આવશે. હવે દક્ષિણ તરફ આવેલા પક્ષીઓ ઉત્તર તરફ જવાનું શરૂ કરશે. ઉત્તર ગોળાર્ધમાં દિવસ ટૂંકો, લાંબી રાત. દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબુ દિવસ અને ટૂંકી રાત રહેશે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા વગેરે દેશમાં લાંબી રાત હશે. આ વર્ષે 15 જાન્યુઆરી સુધીમાં એક કોલ્ડ વેવ આવશે. 17 જાન્યુઆરીથી ગરમીની શરૂઆત થઈ જશે. આ વર્ષે એક્સ્ટ્રીમ હીટ વેવ પણ જોવા મળશે. ત્યારે વિશ્વમાં હવે વર્ષમાં 10 મહિના ગરમી જોવા મળશે તેવું દિવ્ય દર્શન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. છે કે આજે જે ટૂંકામાં ટૂંકો દિવસ લાઇટ ડે છે, એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો, પરંતુ સોલાર ડે જે આજના બપોરે મધ્યાહન કાળે જ્યારે મધ્યાહન રેખા ઓળખશે સૂર્ય, ત્યારથી આવતીકાલની મધ્યાહન રેખા ક્રોસ કરશે ત્યાં સુધીનો 24 કલાકનો ગાળો સૌથી લાંબો હશે. એ 29 સેકન્ડ લાંબો દિવસ હશે. એટલે સોલાર ડે લાંબો હશે પણ લાઇટ ડે સૌથી ટૂંકો હશે. એટલે એવું આજનો સરસ પર્વ છે ઉત્તરાયણ પર્વ આજનો. ઠંડી હવે વધશે ઘટશે શું? સરસ ક્વેશ્ચન છે. ઠંડી હજુ પણ ચાલુ રહેશે. 20 થી 25 દિવસ એટલે 15 થી 20 જાન્યુઆરી સુધી જે ઠંડી પડશે અને જબરદસ્ત ઠંડી પડશે, કડાકવાળી ઠંડી પડશે. અને જેમ જેમ પૃથ્વી સૂર્યથી નજીક આવતી જશે અને પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ આપણો સૂર્ય તરફ ઝૂકતો જશે એટલે એટલી નજીક આવી જશે ત્યારે આપણે ત્યાં ગરમી પડવાની શરૂ થશે.